લખતર વણા ડુમાળા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ છાલા, લખતર. આજરોજ લખતર વણા ડુમાળા રાજસીતાપુર 17 કિલોમીટરના રસ્તાનું રીસર્ફેસનું કામ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી મંજૂર થયું છે, ત્યારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત પ્રસંગની અંદર અમારા ધાંગધ્રાના સાથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ડી.કે. ચવલિયા, અમારા જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, ગામના સરપંચ શ્રી યુવરાજસિંહ અને અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાસ કરી અને આ રસ્તો એ 17 કિલોમીટરનો રસ્તો છે. એનું રીસર્ફેસ કામ થશે. જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં નાળા પણ કરવામાં આવશે. ડુમાળા ગામ પાસે 300 મીટર જેટલો સીસી રોડ કરવામાં આવશે અને સાઈડ શોલ્ડરમાં માટીકામ પણ કરવામાં આવશે. આ સુવિધા મળવાથી વિસ્તારના લગભગ 4 ગામના લોકોને આનો ફાયદો મળવાનો છે. ત્યારે સમગ્ર લખતર તાલુકાની અંદર અને લોકોની અંદર હર્ષ અને ખુશીની લહેર હતી. આજે આ જ પ્રકારે આજે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વણા ગામ માટે સારા સમાચાર ગણી શકાય કે વણા ભદ્રેશીનો રોડ પણ 6 કરોડના ખર્ચે એ મંજૂર કર્યો છે. એનો જોબ નંબર પણ આવી ગયો છે. એના પણ તાત્કાલિક ટેન્ડર બહાર પડી અને એ પણ રસ્તો થવાનો છે. ત્યારે ખરેખર 2 વર્ષના અમારા ધારાસભ્યના કાર્યકાળની અંદર અનેકવિધ રોડ રસ્તાના કામો હોય, શાળાના ઓરડાના વાતો હોય, નર્મદાના કેનાલના કામ હોય, અનેકવિધ કામો એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મારફતે મંજૂર થયા છે. ત્યારે આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યક્ત કરું છું. આભાર.